બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આજે આપણે ઇઝારનું કટિંગ મેઝરમેન્ટ જોઈએ છે। લેન્થ 14 છે, 40ની સાઇઝ છે, એના હિસાબે આપણે કટિંગ કરીશું અને મેઝરમેન્ટ જોઈ લઈશું। સૌથી પહેલાં આપણે કપડું 2 મીટર લેવાનું છે। 2 મીટરના અંદર આપણો જે નેફાનો જે આખું આપણું જે 2 મીટર છે એ આપણે પૂરું લેવાનું છે। આ આપણો હિપ્સનો પાર્ટ છે। આ પાર્ટ આપણો નેફો, હિપ્સ અને ખિસ્તક ત્રણેય વસ્તુ આપણે અહીંયા જ છે। નેફો, હિપ્સ અને ખિસ્તક આ ત્રણેય પાર્ટ આપણે આટલામાં જ અવેલેબલ રહી છે। આપણે એને 2 મીટર લાવી અને આવી રીતે ફોલ્ડ કરી લેવાનું। આ એક સાઈડ, તો આ એક સાઈડ આપણે સાઈડ પર મૂકી દઈએ છે। આ આપણે જે ઓપન પાર્ટ છે તો 1 2 3 4 થયા। એ ખુલ્લું પાર્ટ છે આપણું। લેન્થ આપની કેટલી પણ હોય, 40 હોય, 38 હોય, 36 હોય, બટ નેફો, કમરનો પાર્ટ અને ખિસ્તક આ ત્રણેય વસ્તુ આપની હરેકના અંદર સેમ રહેશે। ફરક આવશે સિર્ફ લેન્થમાં, બીજું કંઈ ફરક નથી આવતું। હવે આના અંદર આપણે એમ જોઈ લઈએ છે કે આપણો નેફો આમને આમ છે। ઓકે, હવે આપણે એમ તો લેવાનું રહે છે 16 ઇંચ ને પ્લસ આપણે 3 ઇંચ કરવાનું કે નેફાનું 2 ઇંચ અને 1 ઇંચ આપણે સિલાઈ માટે બી જોઈએ છે, કેમ કે આપણે ખિસ્તક અટેચ કરીશું, પછી ઉપરથી આપણે સિલાઈ બી દબાવવાની, એટલે આપણે ટોટલ 3 ઇંચ જોઈએ છે। તો બી આપણે અહીંયા 20 પર મેઝરમેન્ટ કરી લઈએ છે। 19 પર મેઝરમેન્ટ કરી લેવાનું। 90 યા તો 19.5 આટલા પર આપણે મેઝરમેન્ટ અહીંયા કરી લેવાનું। આપણું ખિસ્તકનું મેઝરમેન્ટ છે અને નેફો આપનો આટલો જ ફોલ્ડ થશે। હવે આ સમજો કે મેં નેફો ફોલ્ડ કરી દીધો, તો હવે આપણે મેઝરમેન્ટ જોઈ લઈએ। 16 ઇંચ, 16, 17, 18 ને 19, 3 ઇંચ આપણે પ્લસ કીધા એટલે 19, 19.5 ઇંચ થયું। વધેલું હશે તો પ્રોબ્લેમ નહીં થાય, ઘટશે તો પછી આપણે પ્રોબ્લેમ થશે। એના કરતાં આપણે 1/2 ઇંચ વધારે લેવાનું કે ભલે આપણે અંદર નેફો ફોલ્ડ કરી શકીએ। અને 40 છે તો આપણે 40ની લેન્થના અંદર 44 આપણે પૂરું જોઈએ છે કે આપણા 2 ઇંચ 2 થી 3 ઇંચ આપણે નેફાનું લેવાનું, પ્લસ 1 ઇંચ આપણે પાયચાના અંદર પણ ફોલ્ડ કરવાનું, એટલે 44નું તો રાખવાનું, જેનાથી આખી આપણી બરાબરથી મેઝરમેન્ટ આવશે। 44 રાખો અને આપણી જે ચોડાઈ છે આપણી 2 મીટરે પૂરી રહેશે। ઓકે, એના પછી આપણે પાયચા જોઈ લઈએ। પાયચાની કટિંગ અહીંયાથી થશે, અહીંયાથી। હવે પાયચા કેટલા પહોળા જોઈએ છે એ આપના ઉપર ડિપેન્ડ છે। અહીંયા મેં લઉં છું 12 ઇંચ। આ પાયચાની સાઈડ છે, આ વાલી નીચેથી 12 ઇંચ। પછી આપણે જેટલું બી જોઈતું હોય ચોડાઈમાં આપ લઈ શકો છો। 12 અને એક સિલાઈ એટલે 13 ઇંચ, 13 ઇંચ આપણે લીધું। હવે આપનો પાયચાનો પાર્ટ અને આ નેફાનો ખિસ્તકનો પાર્ટ અને પાયચાનો પાર્ટ અને બંનેને આમ મિલાઈ લેવાનું। ને આમ કટિંગ કરવાનું। આપનો થઈ ગયો પાયચો। આ પાયચો, આપનો ખિસ્તકનો પાર્ટ, ઉપરથી નેફો, જે આપણે જોઈન્ટ છે એને આપણે કટ કરી દઈશું, તો નેફો અને આપણે ખિસ્તક કેટલી લેવાની એ બી આપણે મેઝરમેન્ટ કરીને જોઈ લઈએ।
ચોડાઈમાં આપણે 3 ઇંચ લઈ લઈએ છીએ અને લંબાઈમાં આપણે 5 ઇંચ લઈએ છીએ. આ પણ વી શેપમાં કટિંગ થશે. પછી સ્ટીચ કરવાનું તો મેં બતાવી જ છું વિડીયો, ઇઝીલી કે એના સ્ટીચ કરી શકો છો. એ તો આપણે સ્ટીચ કરવાનું, જેના આ ખિસ્તકનો પાર્ટથી આપણે ઉઠવા બેસવામાં પ્રોબ્લેમ નહીં થતી અને ઇઝાડ જલ્દી ફાટતી નથી અને આપણે ઉઠવા બેસવામાં એકદમ કમ્ફર્ટેબલ રહે છે. પાછી 1 ટાઈમ મેં રિપીટ કરી દઉં છું. ઇઝાર કટિંગનું 2 મીટર કપડું લેવાનું છે. પૂરું આપણે 2 મીટર એની ચોડાઈ રાખીશું. લંબાઈ આપણી 40 હોય તો આપણે 44 લેન્થ કપડું લેવાનું, 44-45નું કપડું લઈ લેવાનું, 44-45 ઇંચનું, કેમ કે પ્યોર કોટન હોય તો ચડી જાય છે એટલા માટે. અને આપણે જેમ નેફામાં જોયું, નેફો આ છે હિપ્સથી, નેફો હિપ્સ અને આ છે આપનું ખિસ્તકનો પાર્ટ. તો 19 ઇંચ થયા. એ આપણે પાછા 13થી કે 19 જે ખિસ્તક હતું વાતે આપણે ક્રોસમાં કટિંગ કીધું. એના પછી આપણે ખિસ્તક લીધું. એ રીતના આખી ઇઝાર આપણે કટિંગ થાય છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.